हेलो हेमांशी बेन શું કરે છે અત્યારે? હેમાંશી શું કરે છે તું? ઓ હેમાંશી બેન શું કરો છો? શાકભાજી વેચવાનું ચાલુ કર્યું શું? હેમાંશી આટલી બધી ખુશ કેમ છે? હેમાંશી બેનની ફેવરેટ વસ્તુ આવી ગઈ છે એટલે હેમાંશી બેન ખુશ છે. હેમાંશી શું છે તારી ફેવરેટ વસ્તુ? હે કેરી. ઓ માય ગોડ, બતાય તો ખરા. બહુ મસ્ત કેરી છે જો હેમાંશી બેન અત્યારમાં લઈને આવી ગયા છે કેરી. હેમાંશી બેન ક્યાંથી લેવા કેરી તમે? અમને તો ક્યાં અમારે લેવા જાવ છે કેરી? આમ જો મસ્ત કેરી હજી બજારમાં નથી આવી આ કેરી. કા હેમાંશી આવી ગઈ છે? ઠીક. આ તો અમારે હેમાંશીના પપ્પાના મિત્ર છે એની વાડીએથી બધું જો આવ્યું છે. અને હેમાંશી બેન અત્યારમાં ગયા હતા લેવા. હેમાંશી બેન જો કાચી કેરી એમને ઘરની વાડીની જ છે. ગાજર છે, ડુંગળી છે, પછી બીજું શું છે? લીંબુ. જીનું જો જીનું આ જીનું શું છે જો તો? હા જી તાર શું ખાવું? મજા શું થયું જીનું? લેબોરેટરી કરી? ઓરો ક્યાં લેબોરેટરી કરી? તોય ભાગ ખાવો બોલ. તો બધાને જય માતાજી અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું છે. અને અત્યારે જો હેમાંશી બે શાકભાજી લઈને બેસી ગયા છે. તો આપણે જો બધું મેકી દઈએ તો ફ્રીજમાં. અને શું લીંબુ? હા લાવો લીંબુ. જો મસ્ત બધી ફ્રેશ વસ્તુ છે વાડીની. જો લીંબુ છે અને ખાસ વસ્તુ તો કેરી કાચી. જો કેવી મસ્ત છે કાચી કેરી. અમારે હેમાંશી બેનને બહુ ભાવે છે એટલે હેમાંશી બેન તો અત્યારમાં ખુશ થઈ ગયા. તને ભાવે? હે મજા નથી થઈ ગઈ. મને ભાવે છે દાદી. આ હેમાંશી બેન જો બધી વસ્તુ અલગ કરે છે. હરગવો જો કેવો મસ્ત છે. આખી પૂરી છે બાંધેલી. જો હરગવો છે અને છે રીંગણા અને ગાજર છે. કેટલી વસ્તુ છે ટોટલ? 3 4 5 6 વસ્તુ છે. સારું હેમાંશી બેન બધું અલગ અલગ વસ્તુ કરી અને મૂકી દેજો. અને આપણે જો 3 દિવસના કપડાં થઈ જશે ભેગા તો કેટલા બધા બોળ્યા છે. જો એક ડોલ ને 2 તગારા. કેમ કે હમણાં 2-3 દિવસ વાડીએ જતા હતા અને હેમાંશી બેની ઘરે નહોતા. હેમાંશી બેની કાલે ગયા હતા બહાર અને શનિવાર પછી મારે હારે આવી ગયા એટલે કાંઈ ધોવાણા નહીં. એટલે આજ બધા કપડાં ધોવાના છે. ઘરે રહ્યા છે પોરો ખાવા. પણ પોરો મળે ઘરે? એક જીનું મળે પોરો? ન મળે? શું આવ્યું? તીતી આવ્યું. તીતી શું આવ્યું? તીતી આવ્યું. હાલો તો હેમાંશી બધું લોગી નાખવાનું. હું ઘરનું કામ બધું કરી નાખવાનું. અને કેરી કોઈને ખાવી હોય તો કમેન્ટ કરજો. જો મસ્ત કેરી છે વાડીની. અને લીંબુ ને બધું સરસ છે. હેમાંશી બેનના પપ્પાના દોસ્તાર છે એની વાડીનું જો બધું આપણે આવી ગયું છે. ભાઈએ મોકલાવ્યું છે. હેમાંશી બેન બધી વસ્તુ અલગ અલગ કરે છે. મને તો એવું લાગે છે હેમાંશી બેન વેચવા બેઠા એવું લાગે છે. એ તો હાલો કાચી કેરી આવી. કાચી કેરી એ તો જીન હાલો કાચી કેરી આવી ગઈ. કાચી કેરી કાચી કેરી બોલ તો બોલ. શું થયું? જો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ. અને બપોરામાં જો શું કર્યું છે અત્યારે? ચૂરમું કર્યું છે. જો ઘી ગોળનું ચૂરમું છે. હેમાંશી બેને બનાવ્યો છે કાચી કેરીનો સંભારો. જો કાચી કેરીનો સંભારો છે. બહુ મસ્ત છે કાચી કેરીનો સંભારો. તો આપણે થોડો ઘી લઈ લઈએ. અને હજી એક વસ્તુ બનાવી છે હેમાંશી બેન. હેમાંશી બેન આજ ઘરે છે. આજ વાલી મીટિંગ હતી એટલે પછી હેમાંશી બેન કાંઈ ગયા નહીં. અને જો આમાં આપણે બનાવી લીધી છે. હેમાંશી બેને બનાવી છે. આમ તો મેં ખાલી બાફી દીધી. હેમાંશી બેને બનાવી લીધી છે ઇડલી. સાઉથની ઇડલી. જો બહુ મસ્ત ઇડલી છે. હવે આપણે આમ પીરસી લઈ અને જોઈ કેવી છે. હાલો બધા ઇડલી ખાવા.
અને બપોરા કરવા જો આવું બધું છે અત્યારે. સવારે આપણે સંભારો બનાવ્યો હતો કોબીનું. જો આપણે સવારે રાહુલના ટિફિનમાં બનાવ્યો હતો. આ છે કોબીનો સંભારો અને બાજુમાં ઠંડી ઠંડી સાઈઝ. તો આવું બધું છે કંઈક બપોરમાં. જો ઠંડી ઠંડી સાઈઝ છે. તો આનો બધા બપોરા કરવા જો આટલી વસ્તુ છે. અત્યારે વાગી ગયા છે 5 અને જો આપણે બપોર પછીનું બધું કામ કરી નાખ્યું, જેમ કે કપડાં વાળવાના, પછી ચા બનાવી અને ચા પીધી, વાસણ આ તે બધું ઝીણા મોટું કામ હોય આપણે બધું થઈ ગયું. અને જો અત્યારે આપણે નવા ઘઉં આવી ગયા છે ઘરે. જો તમે જોઈ શકો છો, જો આપણે ઢગલો અહીંયા ખૂણામાં થઈ ગયો છે. કહેવાય ને કે આપણે ખૂણો ભરાઈ ગયો છે. જો આટલા ઘઉં થયા છે. જો આ ઠેલીઓ આ બધી રહીને, આ બધી ઘઉંની ઠેલીઓ છે. ખૂણો ભરાઈ ગયો છે. જો આ ઘઉં આપણે સાંજે ઉપર ચડાવ્યા, કેમ કે આપણે બીજા આપણે ધાબા ઉપર રહીએ છીએ, નીચે નથી રહેતા, એટલે આ ઉપર ચડાવ્યા. સાંજે રાહુલના જે કામે આવે છે એ અમારા ભાઈઓ છે 3-4 એ બધા આવ્યા હતા મદદ કરાવવા. અને એ બધા આવ્યા એટલે ફટાફટ હાથો હાથ ઠેલીઓ લીધી એટલે બધી હરાઈ ગઈ. 40-45 જેવી ઠેલી છે, બધી 40 જેવી હશે. એમાં આપણે મણ હવા મણ કોઈમાં 2 મણ એવી રીતે છે. એટલે અંદાજે આપણે ઘઉં થયા છે 50 મણ જેવા થયા છે. બસ 50 મણની આજુબાજુ થયા ઘઉં. તો આજે આપણે દળું દળી નાખી અને પહેલી વાર લોટ દળવાનો છે. એટલે પહેલાં તો આપણે બનાવશું લાપસી ખોડિયારમાંની, અને પછી આપણે ઘરે ખાઈશું. પહેલાં લાપસીનો ધૂપ દઈશું, નવા ઘઉં છે એટલે, અને પાલનદાદાના ઢોકળા પણ બનાવશું, અને પછી આપણે એમાંથી ખાવાનું. તો આપણે જો એ થેલીમાંથી થોડાક ઘઉં લઈ અને સાફ કરી નાખીને પછી ઘંટીમાં આપણે દળી વાળી અને પછી લાપસી સાંજે બનાવશું. રાહુલ લાવશે એટલે એ લાપસીનો ધૂપ લઈ દઈશું. અને આપણે ચા આવેલા જો બનાવીને પી લીધી. અને આ ગાજર છે, આપણે ગાજરના અને અથાણું બનાવવાનું છે, તો એ પણ સાંજે સાફ થશે. હાલો જો આપણે ઘઉં કાઢી લીધા છે, આપણે દળવાના છે. અને ઘઉં જો એટલા મસ્ત સાફ આપણે થઈ ગયા છે ને, આપણે સાણેથી મોટા સાણેથી સાળ્યા અને પછી પાછી ધારે દઈ દીધી. ટેબલ પંખો ત્યાં લઈ ગયા હતા એટલે એક ધારો પવન હોય ટેબલ પંખાનો, એટલે એકદમ આમ ચોખ્ખા થઈ ગયા. નથી કોઈ કાકરી કે નથી સળિયો, કોઈ વસ્તુ નહીં. જો અત્યારે મારે દળવાના છે, પણ જો ઘઉં એકદમ સાફ છે, સળિયા નથી કે નથી કાકરો, કોઈ વસ્તુ નહીં. તો હાલો આપણે દળનું દળી નાખીએ. તો આપણે જરીક હાથ ફેરો કરી નાખી, કદાચ જો ક્યાંક કાકરો હોય તો આપણે કાઢી નાખીએ. જો એકદમ ચોખ્ખા છે ઘઉં. જો નકર આપણે ઝીણી કાકરી હોય અંદર તો પછી સળિયા હોય. જો આ તમને જે દેખાય છે એ રાય છે. જો રાયના છે ક્યાંક દાણા, કેમ કે આપણે ક્યાંક ક્યાંક છોડવા રહી ગયા હોય એ આપણે આવી હોય રાય. તો હાલો હવે આપણે ભડકું દળી નાખી અને પછી આપણે સાંજે લાપસી બનાવવાની છે. તો આવજો બધા લાપસી ખાવા, નવા ઘઉંની લાપસી ખાવા. ચાલો જો મોણ દઈ દીધું છે, તૈયાર થઈ ગયું છે ને. આપણે જો મોટી તવી લઈ લીધી છે, તો આમાં આપણે મૂકી દઈએ લાપસીમાં અંદર. અને જો આપણે આંધણ મેકી દીધું છે લાપસીનું. અને પાણી સરસ હળવા મળે આંધણ એટલે પછી આપણે લાપસી બનશે. હાલો જો આપણે લાપસીઓ બનવા મળી છે. જો ઘણો ટાઈમ થઈ ગયો લાપસી કઈ બનાવી નથી, એટલે આજ તો નવા ઘઉંની લાપસી છે સરસ. આને આપણે એક ધારો અમને હલાવ્યા રાખવાનું, સૂકી પડી જાય ત્યાં સુધી. છૂટી પાડવાની છે, ચેડવાની છે લાપસી. હલાવ્યા રાખશું જ્યાં બધી છૂટી પડી જાય છે. કામ્યા બેન ધૂપેડિયામાં તાપ કરે છે. એમ કામ્યા શું કરે છે? ધૂપ કરવાનો છે ને, એટલે કામ્યા બેન જો તાપ કરે છે.
ધૂપેડિયામાં દેતો થોડોક થઈ જાય પછી ધૂપ દેવાય ને હા સારો લાપસી બની ગઈ છે જોઈને પપ્પા બધી વસ્તુ તૈયાર કરી લે પછી આપણે ધૂપ દઈશું હવે જો આપણે વાળું કરવા બેસી ગયા અને જો લાપસીની પ્રસાદી લેવા આલો બધા અને નવા ઘઉંની જ રોટલી બનાવી છે જો વિડીયો ઘણી કટ કરી નાખ્યા જો નવા ઘઉંની રોટલી બનાવી છે અને ભીંડાનું શાક છે અને હળગવાનું શાક બનાવ્યું છે હળગવાનું શાક અને શાક રોટલીની આ તો સ્પેશિયલ છે લાપસી થોડીમાં ચડાવી છે નવા ઘઉંની તો હાલો બધાએ વાળું કરવાની પ્રસાદી હાલો બધા જમવા